પોરબંદરની લજવતી એક અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 4 હવસખોરોએ સગીરાને કેફી પીણું પીવડાવ્યા બાદ તેની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું. આ કિસ્સો બહાર આવતા સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. નાસ્તો કરાવવાના બહાને લલચાવીને વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ ગયા અને ત્યાં કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું અને સગીરાના શરીરે સિગારેટના દામ પણ આપ્યા. આ સમગ્ર મામલે પોલીસે કુલ 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. કેસમાં પોલીસે સંડોવાયેલા આ આરોપીઓને શોધવા 2 ટીમ બનાવી અને 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનાનો મુખ્ય આરોપી જયરાજ, જે અમદાવાદમાં હોવાની બાતમીની આધારે પોરબંદર એલસીબીએ એને અમદાવાદના એસજી હાઈવે ખાતેથી દબોચી લીધો હતો. આ ઝડપાયેલો મુખ્ય આરોપી જયરાજ સાથે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને પોલીસે બરાબર કાયદાનો પાઠ ભણાવતા જયરાજ 2 હાથ જોડીને માફી પણ માંગી હતી.